હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. એજ્યુકેશન ફોર એસકે ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં સપ્ટેમ્બર 2024ના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે. મિત્રો, તમામ પ્રશ્નો વન લાઇનર સ્વરૂપે આ વિડીયોમાં કવર કરવામાં આવ્યા છે, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, મંથલી કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો આ વિડીયોમાં જોઈએ. પ્રશ્ન પહેલો, તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને નેપાળના કયા શહેરને સ્વસ્થ શહેરનો દરજ્જો પ્રદાન કર્યો છે? રાઈટ આન્સર મિત્રો, નેપાળના ધુલીખેલ નગરને સ્વચ્છ શહેરનો દરજ્જો પ્રદાન કર્યો છે WHO. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરાલિમ્પિક ગેમ્સ 2024માં અવની લેખારાએ કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર મિત્રો, અવની લેખારાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરાલિમ્પિક 2024માં મનીષ નરવાલે 10 મીટર એર પિસ્ટલની SH1 કેટેગરીમાં કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર મિત્રો, મનીષ નરવાલે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે પેરાલિમ્પિક 2024માં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં નૌસૈનિક પરિયોજના પ્રોજેક્ટ સીબર્ડના મહાનિદેશક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો, રાજેશ ધનખડને પ્રોજેક્ટ સીબર્ડના મહાનિદેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં 8મા ધર્મધમ સંમેલન 2024નું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર ગુજરાત રાજ્યમાં અમદાવાદ ખાતે ધર્મધમ સંમેલન 2024નું આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં રેલવે બોર્ડના નવા અધ્યક્ષ અને CEO તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો, સતીશ કુમારને રેલવે બોર્ડના નવા અધ્યક્ષ અને CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મિત્રો, ભારતીય રેલવે વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો મિત્રો, સ્થાપના 8 મે 1945માં થઈ હતી. મુખ્યાલય ક્યાં આવેલું છે? તો નવી દિલ્હી ખાતે છે. અને વર્તમાન રેલ મંત્રી કોણ છે? તો અશ્વિની વૈષ્ણવ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં આયોજિત કોલંબો સુરક્ષા સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું છે? રાઈટ આન્સર અજીત ડોભાલ દ્વારા ભારતનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના નવા મહાનિદેશક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર રાજવિન્દર સિંહ ભટ્ટીને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હોરન ઇન્ડિયા રિચ લિસ્ટ 2024માં ભારતની કઈ ફેમિલી સૌથી ધનવાન ફેમિલી બની છે? તો ગૌતમ અદાણી ફેમિલી એ હોરન ઇન્ડિયા રિચ લિસ્ટ 2024માં સૌથી ધનવાન ફેમિલી બની છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં બિહારના રાજગીરમાં ખેલ વિશ્વવિદ્યાલયનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? રાઈટ આન્સર મિત્રો, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા ખેલ વિશ્વવિદ્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે રાજગીર ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન, 8 થી 17 સપ્ટેમ્બર 2024 દરમિયાન એશિયાઈ ચેમ્પિયનશિપ ટ્રોફી 2024નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું છે? તો મિત્રો, ચીનમાં કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતીય તટરક્ષક દળના ગોવામાં સ્વદેશી રૂપે વિકસિત પ્રદૂષણ નિયંત્રણ જહાજ લોન્ચ કરવામાં આવ્યું છે. તેનું નામ શું છે? રાઈટ આન્સર સમુદ્ર પ્રતાપ નામનું જહાજ ગોવામાં લોન્ચ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના નવા મહાનિદેશક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર ડી શ્રીનિવાસનને નિયુક્ત કરવામાં આવ્યા છે. તાજેતરમાં ઋણ પ્રક્રિયાને સરળ બનાવવા માટે કઈ બેંક દ્વારા યુનિફાઈડ લેન્ડિંગ ઇન્ટરફેસ ULI લોન્ચ કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર RBI દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. RBI વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો મિત્રો, સ્થાપના 1 એપ્રિલ 1935માં થઈ હતી. મુખ્યાલય મુંબઈ ખાતે મહારાષ્ટ્રમાં આવેલું છે. વર્તમાન ગવર્નર કોણ છે? તો શક્તિકાંત દાસ છે. અને ડેપ્યુટી ગવર્નર 4 છે, જેમાં M રાજેશ્વર રાવ, J સ્વામીનાથન,
ટી રવિશંકર અને એમડી પાત્રા 4 ડેપ્યુટી ગવર્નર છે આરબીઆઈ. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરાલિમ્પિક 2024માં ટ્રેક ઇવેન્ટમાં કઈ ભારતીય એથ્લીટે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર પ્રીતિ પાલે. નેક્સ્ટ ક્વેશ્ચન, મહારાષ્ટ્રના સચિન સર્જેરાવે પેરિસ પેરાલિમ્પિક 2024માં કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર સચિન સર્જેરાવે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઈરાનના પ્રથમ મહિલા સરકારી પ્રવક્તા તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર ફતેહ મોહજેરાનીને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં હિમાચલ પ્રદેશની સરકારે કન્યાઓની લગ્ન વય મર્યાદા કેટલી કરી છે? રાઈટ આન્સર 21 વર્ષ કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓક્ટોબર 2024માં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની બેઠકનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? રાઈટ આન્સર પાકિસ્તાનમાં કરવામાં આવશે, ઇસ્લામાબાદ ખાતે. શાંઘાઈ કો ઓર્ગેનાઇઝેશનની સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો 15 જૂન 2001માં થઈ હતી. મુખ્યાલય ક્યાં આવેલું છે? તો બીજિંગ ખાતે આવેલું છે, ચીનમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં મહારાષ્ટ્રના પાલઘરમાં 74,000 કરોડની વધાવન પોર્ટ પરિયોજનાની આધારશિલા કોણે રાખી છે? રાઈટ આન્સર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં તમિલનાડુ સરકારે એઆઈ પ્રયોગશાળાની સ્થાપના માટે કોની સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે? રાઈટ આન્સર ગૂગલ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુરુગ્રામમાં યુનિવર્સિટી ઓફ સાઉથ એમ્પ્ટોમ કેમ્પસની સ્થાપના કયા દેશ દ્વારા કરવામાં આવશે? રાઈટ આન્સર યુનાઇટેડ કિંગડમ દ્વારા કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે સેવાનિવૃત્ત ખેલાડી સશક્તિકરણ શિક્ષણ કાર્યક્રમનો શુભારંભ કોણે કર્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા સેવાનિવૃત્ત ખેલાડી સશક્તિકરણ શિક્ષણ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, શિક્ષણ મંત્રાલય દ્વારા વર્ષ 2024 માટે નેશનલ એવોર્ડ ટુ ટીચર પુરસ્કાર માટે કેટલા શિક્ષકોને પસંદ કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર 16 શિક્ષકોને પસંદ કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કોચીન એરપોર્ટ પર ભારતના સૌથી મોટા એરો લાઉન્જનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? રાઈટ આન્સર કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન દ્વારા એરો લાઉન્જનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યની સરકારે ઔદ્યોગિક શહેરનું નિર્માણ કરવાની ઘોષણા કરી છે? રાઈટ આન્સર ઉત્તર પ્રદેશ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં રેલ મંત્રાલય દ્વારા ઉત્તર પ્રદેશમાં કુલ કેટલા રેલવે સ્ટેશનના નામ બદલવામાં આવ્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ઉત્તર પ્રદેશમાં 8 રેલવે સ્ટેશનના નામ બદલવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની સુપ્રીમ કોર્ટની 75મી વર્ષગાંઠ નિમિત્તે નવા ધ્વજ અને નવા લોગોનું અનાવરણ કોના દ્વારા કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા અનાવરણ કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો 26 જાન્યુઆરી 1950 ના રોજ સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ હતી. વર્તમાન મુખ્ય ન્યાયાધીશ કોણ છે? તો ડી.વાય. ચંદ્રચૂડ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં અરબ સાગરમાં સર્જાયેલ ચક્રવાતનું નામ પાકિસ્તાને કયું આપ્યું છે? રાઈટ આન્સર અસના. નેક્સ્ટ, તાજેતરમાં નાલ્કો નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે? રાઈટ આન્સર બીજુ પટનાયક એવોર્ડથી નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડને સન્માનિત કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં રજનીશ નારંગને કઈ કંપનીના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર એચપીસીએલ કંપનીના ચેરમેન તરીકે રજનીશ નારંગને નિયુક્ત કરવામાં આવ્યા છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો 5 જુલાઈ 1952માં થઈ હતી.
મુખ્યાલય મુંબઈ ખાતે મહારાષ્ટ્રમાં આવેલ છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, એસપીસીએલ ને મહારત્ન કંપનીનો દરજ્જો ક્યારે પ્રાપ્ત થયો હતો? તો વર્ષ 2019માં પ્રાપ્ત થયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, 133માં ડુરન્ડ કપ 2024 નો પુરસ્કાર કોણે પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર નોર્થ ઈસ્ટ યુનાઇટેડે પ્રાપ્ત કર્યો છે ડુરન્ડ કપ 2024. સંસ્કરણ મિત્રો કેટલામું છે? તો 133મું છે. આયોજન 27 જુલાઈથી 31 ઓગસ્ટ 2024 દરમિયાન થયું છે અને એશિયાની સૌથી જૂની ફૂટબોલ ટુર્નામેન્ટ છે ડુરન્ડ કપ. સૌ પ્રથમ વખત આયોજન ક્યારે થયું હતું? તો મિત્રો 1888માં શિમલામાં સૌ પ્રથમ વખત ડુરન્ડ કપનું આયોજન થયું હતું. આયોજન કોના દ્વારા કરવામાં આવે છે? તો ફૂટબોલ ટુર્નામેન્ટ સોસાયટી દ્વારા આયોજન કરવામાં આવે છે અને 2023ના ખિતાબ વિજેતા કોણ છે? તો મિત્રો મોહન બાગાન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં દિલ્હીના મુખ્ય સચિવ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર ધર્મેન્દ્ર કુમાર. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આફ્રિકા, મધ્ય પૂર્વ એશિયા તથા કેરેબિયન ક્ષેત્રના કેટલા દેશો માટે માનવી સંકટ માટે $6 મિલિયન ની ઘોષણા કરી છે? રાઈટ આન્સર મિત્રો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 10 દેશો માટે $100 મિલિયન ની ઘોષણા કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતીય વાયુસેનાના નવા ડેપ્યુટી અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર તેજિંદર સિંહને નિયુક્ત કરવામાં આવ્યા છે. ભારતીય વાયુસેના વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો. સ્થાપના ક્યારે થઈ હતી? 8 ઓક્ટોબર 1932માં. મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલ છે. વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો વિવેકરામ ચૌધરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકનો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? રાઈટ આન્સર 1 સપ્ટેમ્બરના રોજ. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની સ્થાપના મિત્રો ક્યારે થઈ હતી? તો 1 સપ્ટેમ્બર 2018માં થઈ હતી અને 2024માં કેટલામો સ્થાપના દિવસ? તો 7મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ, તાજેતરમાં કયા રાજ્યમાં ટ્રાન્સજેન્ડર અમીર મહતોને પ્રથમ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર ઝારખંડમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારત સરકારે કેટલી કંપનીઓને નવરત્ન કંપનીનો દરજ્જો પ્રદાન કર્યો છે? રાઈટ આન્સર 4 કંપનીઓને નવરત્ન કંપનીનો દરજ્જો પ્રદાન કર્યો છે. કઈ કઈ છે? તો મિત્રો સતલજ જળ વિદ્યુત નિગમ લિમિટેડ, નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન, સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. 4 કંપનીઓને નવરત્ન કંપનીનો દરજ્જો પ્રદાન કર્યો છે તાજેતરમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારો માટે પ્રોજેક્ટ નમનની શરૂઆત કોણે કરી છે? રાઈટ આન્સર મિત્રો ભારતીય વાયુસેનાએ પ્રોજેક્ટ નમનની શરૂઆત કરી છે. નેક્સ્ટ, ભારતના કયા રાજ્યમાં વિષ્ણુ યુદ્ધ અભ્યાસ નામના વ્યાપક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર રાજસ્થાન. નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વ કૌશલ સ્પર્ધા 2024 નું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? રાઈટ આન્સર મિત્રો ફ્રાન્સમાં કરવામાં આવશે. નેક્સ્ટ, તાજેતરમાં વિશ્વ નાળિયેર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? રાઈટ આન્સર 2 સપ્ટેમ્બરને વિશ્વ નાળિયેર દિવસ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતની કઈ કંપની વાર્ષિક 10 કરોડ આવકનો આંકડો પાર કરનાર પ્રથમ કંપની બની છે? રાઈટ આન્સર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કેન્દ્ર સરકારે વિસ્તારા એર ઇન્ડિયામાં કઈ વિદેશી એરલાઇન્સને પ્રત્યક્ષ રોકાણ કરવાની મંજૂરી આપી છે? રાઈટ આન્સર મિત્રો સિંગાપુર એરલાઇન્સને મંજૂરી આપી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના અધ્યક્ષ અને સીએમડી તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો ડોક્ટર ડી.કે. સુનિલને નિયુક્ત કરવામાં આવ્યા છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો
ડિસેમ્બર 1940 માં થઈ હતી. મુખ્યાલય બેંગલુરુ ખાતે આવેલું છે, કર્ણાટકમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં રાષ્ટ્રીય પોષણ મહિનો 2024 ની શરૂઆત કરવામાં આવી છે? રાઈટ આન્સર, ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રીય પોષણ મહિનો 2024 ની શરૂઆત કરવામાં આવી છે. નેક્સ્ટ, ઇન્ટરનેટ ગવર્નન્સ ફોરમ 2024 ની મેજબાની કયા દેશ દ્વારા કરવામાં આવશે? રાઈટ આન્સર, સાઉદી અરબ દ્વારા કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, મહિલા એશિયા હોકી ચેમ્પિયનશિપ ટ્રોફી 2024 નું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર, બિહારમાં કરવામાં આવ્યું છે. મહિલા એશિયા હોકી ચેમ્પિયનશિપ 2024. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં હરિત હાઇડ્રોજન ઇન્ડિયા 2024 સંમેલનનું આયોજન કયા કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો, નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે હરિત હાઇડ્રોજન ઇન્ડિયા 2024 સંમેલનનું આયોજન. નેક્સ્ટ ક્વેશ્ચન, હરિયાણાના યોગેશ કથુનિયાએ પેરિસ પેરાલિમ્પિક 2024 માં કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર, સિલ્વર મેડલ. નેક્સ્ટ, ગુજરાત રાજ્ય બાળ કલ્યાણ મંત્રાલય દ્વારા કયા સ્થળે ડાક ચોપાલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર, ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે ડાક ચોપાલ કાર્યક્રમનું. નેક્સ્ટ, તાજેતરમાં નવી દિલ્હીમાં ભારત મંડપમમાં જિલ્લા ન્યાયપાલિકાના 2 દિવસીય રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારત મંડપમાં જિલ્લા ન્યાયપાલિકાના 2 દિવસીય રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એશિયા પ્રશાંત ક્ષેત્રમાં ડિજિટલ નવાચાર માટે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસે પોતાનો 5મો સ્ટુડિયો કયા દેશમાં લોન્ચ કર્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ફિલિપાઇન્સમાં લોન્ચ કર્યો છે ટાટા કન્સલ્ટન્સી. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરાલિમ્પિક 2024 કયા ભારતીય ખેલાડીએ બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર મિત્રો, નીતિશ કુમારે બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ, તાજેતરમાં બિહાર રાજ્યના મુખ્ય સચિવ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર, અમૃતલાલ મીણાને બિહાર રાજ્યના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતીય નૌસેનાનું જહાજ INS તબરે સ્પેનના કયા નૌસૈનિક જહાજ સાથે સમુદ્રી અભ્યાસની ભાગીદારી કરી છે? રાઈટ આન્સર, સ્પેનના અટાલિયા જહાજ સાથે INS તબરે સંયુક્ત ભાગીદારી કરી છે સમુદ્રી અભ્યાસ માટે. નેક્સ્ટ, ભારતમાં રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ક્યારે મનાવવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન ભારતમાં રાષ્ટ્રીય પોષણ સપ્તાહ મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ દ્વારા કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો, ઇમેન્યુઅલ મેક્રોનને ઓલિમ્પિક ઓર્ડર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઓલિમ્પિક ઓર્ડર એવોર્ડની શરૂઆત ક્યારે થઈ હતી? તો મિત્રો 1975 થઈ હતી. પુરસ્કાર પ્રાપ્ત કરતા પ્રથમ ભારતીય કોણ હતા? તો મિત્રો ઇન્દિરા ગાંધીને 1983 સૌપ્રથમ વખત ઓલિમ્પિક ઓર્ડર પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ને પુરસ્કાર પ્રાપ્ત કરનાર બીજા નંબરના ભારતીય કોણ છે? તો મિત્રો અભિનવ બિંદ્રા છે, જેમને તાજેતરમાં 2024 ઓલિમ્પિક ઓર્ડર પુરસ્કાર પ્રાપ્ત થયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સતીશ કુમારને કઈ કંપનીના અધ્યક્ષ તરીકે વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો, IOC ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનો વધારાનો કાર્યભાર સતીશ કુમારને સોંપવામાં આવ્યો છે તાજેતરમાં. IOC વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો મિત્રો, સ્થાપના ક્યારે થઈ હતી? તો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની સ્થાપના 30 જૂન 1959 થઈ હતી. મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2024 કેટલા લોકોને રેમન મેગ્સેસે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? મિત્રો 5 વ્યક્તિઓને રેમન મેગ્સેસે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
વર્ષ 2024માં કેટલા લોકોને રેમન મેગ્સેસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર 5. રેમન મેગ્સેસ પુરસ્કારની સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો 1957માં ફિલિપાઇન્સમાં સ્થાપના કરવામાં આવી અને સ્થાપક કોણ છે? તો મિત્રો રેમન મેગ્સેસ છે. અને મિત્રો સૌપ્રથમ રેમન મેગ્સેસ પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય કોણ હતા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. વિનોબા ભાવેને 1958માં સૌપ્રથમ વખત રેમન મેગ્સેસ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો અને રેમન મેગ્સેસ પુરસ્કાર પ્રાપ્ત કરનાર વિનોબા ભાવે પ્રથમ ભારતીય હતા. નેક્સ્ટ, રાષ્ટ્રીય ખેલ દિવસ અંતર્ગત બિહારના રાજગીરમાં ખેલ અકાદમી અને ખેલ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? રાઈટ આન્સર નીતિશ કુમાર દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ, તાજેતરમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશને રાજસ્થાનના જેસલમેરમાં કેટલા મેગાવોટની સૌર ઉર્જા કેન્દ્રની શરૂઆત કરી છે? રાઈટ આન્સર 160 મેગાવોટ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કેટલા વર્ષ માટે 23મા કાયદા પંચની રચના કરવામાં આવી છે? રાઈટ આન્સર મિત્રો આગામી 3 વર્ષ માટે 23મા કાયદા પંચની રચના કરવામાં આવી છે. કોના દ્વારા? રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં બબીતા ચૌહાણને કયા રાજ્યના મહિલા આયોગના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર ઉત્તર પ્રદેશના મહિલા આયોગના અધ્યક્ષ તરીકે બબીતા ચૌહાણને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારત અને ફ્રાન્સ વચ્ચે ભૂમધ્ય સાગરમાં કયા નૌસૈનિક અભ્યાસનું આયોજન થયું છે? રાઈટ આન્સર વરુણ નૌસૈનિક અભ્યાસનું આયોજન થયું છે ભારત અને ફ્રાન્સ વચ્ચે ભૂમધ્ય સાગરમાં. નેક્સ્ટ, તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ વૃંદાવન ગ્રામ નામની યોજનાને મંજૂરી આપી છે? રાઈટ આન્સર મિત્રો મધ્યપ્રદેશ રાજ્ય સરકારે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ફિક્કી યંગ લીડર્સ યુથ આઇકોન પુરસ્કાર 2024 થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો નીરજ ચોપડા અને આયુષ્માન ખુરાનાને ફિક્કી યંગ લીડર્સ યુથ આઇકોન પુરસ્કાર 2024 થી સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ, તાજેતરમાં 2024માં ધરતીનું સૌથી ઊંચું તાપમાન કયા દેશમાં નોંધવામાં આવ્યું છે? રાઈટ આન્સર ઈરાનમાં નોંધવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ફ્રાન્સના પેરિસમાં મુખ્ય વિજ્ઞાન સલાહકાર ગોળમેજી સંમેલન 2024 નું આયોજન કોના દ્વારા કરવામાં આવશે? તો રાઈટ આન્સર મિત્રો યુનેસ્કો અને ભારત દ્વારા મુખ્ય વિજ્ઞાન સલાહકાર ગોળમેજી સંમેલન 2024 નું આયોજન કરવામાં આવશે. નેક્સ્ટ, તાજેતરમાં કયા રાજ્યની સરકારે ડેન્ગ્યુને મહામારી રોગ તરીકે ઘોષિત કર્યો છે? તો રાઈટ આન્સર મિત્રો કર્ણાટક રાજ્ય સરકારે ડેન્ગ્યુને મહામારી રોગ તરીકે ઘોષિત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વિશ્વ બેંક નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતના વૃદ્ધિ દરનું અનુમાન કેટલા ટકાથી વધારીને કેટલું કર્યું છે? રાઈટ આન્સર મિત્રો 7% અનુમાન લગાવ્યું છે. નેક્સ્ટ, વિશ્વ બેંક વિશે મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો સ્થાપના 1944માં થઈ હતી. મુખ્યાલય વોશિંગ્ટન ડીસી ખાતે આવેલ છે અમેરિકામાં. અને સભ્ય દેશો કેટલા છે વિશ્વ બેંકના? તો મિત્રો 129. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરા ઓલિમ્પિક 2024માં પુરુષ જેવલિન થ્રો F64 શ્રેણીમાં સુમિત અંતિલે કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર સુવર્ણ ચંદ્રક. નેક્સ્ટ, લોરિયલ પેરિસના નવા વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર આર્યા ભટ્ટને લોરિયલ પેરિસના નવા વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ખેડૂતોના જીવન સ્તર સુધારવા અને આવક વધારવા માટે કુલ કેટલી યોજનાઓને મંજૂરી આપી છે? રાઈટ આન્સર 7 યોજનાઓને મંજૂરી આપી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કેન્દ્ર સરકારે ગુજરાતમાં સાણંદ ખાતે કઈ કંપનીને સેમિકન્ડક્ટરની સ્થાપના કરવાની મંજૂરી આપી છે? રાઈટ આન્સર મિત્રો કાયન્ટ સેમિકોન પ્રાઇવેટ લિમિટેડને મંજૂરી આપી છે. નેક્સ્ટ,
તાજેતરમાં ઇંગ્લિશ ચેનલ પાર કરનાર પ્રથમ વૃદ્ધ ભારતીય કોણ બન્યા છે? રાઈટ આન્સર મિત્રો સિદ્ધાર્થ અગ્રવાલ, જે તાજેતરમાં ઇંગ્લિશ ચેનલ પાર કરનાર પ્રથમ વૃદ્ધ ભારતીય બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વ બધિર નિશાનેબાજી ચેમ્પિયનશિપ 2024માં કઈ ભારતીય ખેલાડીએ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર અનુયા પ્રસાદે. નેક્સ્ટ, તાજેતરમાં કયા રાજ્યમાં અપરાજિતા મહિલા અને બાળ ખરડાને પ્રચાર કરવામાં આવ્યો છે? રાઈટ આન્સર પશ્ચિમ બંગાળમાં. નેક્સ્ટ, તાજેતરમાં મલેશિયામાં આયોજિત તુઆંકુ મોહરીજ ટ્રોફી 2024માં કયા ભારતીય પુરુષ ખેલાડીએ પુરુષ એકલનો ખિતાબ પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર મિત્રો અભયસિંહે પુરુષ એકલનો ખિતાબ પ્રાપ્ત કર્યો છે તુઆંકુ મોહરીજ ટ્રોફી 2024માં. અને આયોજન ક્યાં થયું છે? તો મિત્રો મલેશિયામાં થયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભામાં પ્રથમ વખત શૂન્યકાળની શરૂઆત કરવામાં આવી છે? રાઈટ આન્સર હિમાચલ પ્રદેશમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરા ઓલિમ્પિક 2024માં કમ્પાઉન્ડ તીરંદાજીમાં કયા ભારતીય ખેલાડીએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર મિત્રો ચિતલ દેવી અને રાકેશ કુમારે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ, તાજેતરમાં ડોક્ટર બળવંત જાનીને સાહિત્ય ગૌરવ પુરસ્કાર 2023 કોણે પ્રદાન કર્યો છે? રાઈટ આન્સર મિત્રો ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા બળવંત જાનીને સાહિત્ય ગૌરવ પુરસ્કાર 2023 પ્રદાન કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરા ઓલિમ્પિક 2024માં મહિલાઓની 400 મીટર T20 સ્પર્ધામાં કઈ ભારતીય ખેલાડીએ કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર મિત્રો 400 મીટર T20 સ્પર્ધામાં દીપ્તિ જીવનજીએ કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ, તાજેતરમાં રાજસ્થાન રોયલ્સ ટીમના કોચ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો રાહુલ દ્રવિડને રાજસ્થાન રોયલ્સ ટીમના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હોલિડે ઈસ્ટ નામની ડિજિટલ માર્કેટિંગ અભિયાન માટે પેસિફિક એશિયા ટ્રાવેલ એસોસિએશન ગોલ્ડ એવોર્ડ પાટા કયા રાજ્યને પ્રાપ્ત થયો છે? રાઈટ આન્સર કેરળને પાટા પુરસ્કાર પ્રાપ્ત થયો છે. નેક્સ્ટ, કયા રાજ્યની સરકારે બૌદ્ધ પ્રવાસન સર્કિટ યોજના લોન્ચ કરી છે? રાઈટ આન્સર મિત્રો તેલંગાણા સરકારે બૌદ્ધ પ્રવાસન સર્કિટ યોજના લોન્ચ કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 5 સપ્ટેમ્બરના રોજ કોના જન્મદિવસ નિમિત્તે ભારતમાં રાષ્ટ્રીય શિક્ષક દિવસ મનાવવામાં આવે છે? રાઈટ આન્સર મિત્રો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે ભારતમાં રાષ્ટ્રીય શિક્ષક દિવસ મનાવવામાં આવે. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એક વિદ્વાન અને દાર્શનિક હતા અને ભારતના બીજા નંબરના ઉપરાષ્ટ્રપતિ પણ હતા. સર્વપ્રથમ સર્વપલ્લી રાધાકૃષ્ણનના 77મા જન્મદિવસ પર રાષ્ટ્રીય શિક્ષક દિવસ મનાવવામાં આવ્યો હતો. અને પ્રથમ વખત ક્યારે મનાવવામાં આવ્યો હતો? તો મિત્રો વર્ષ 1962માં સૌપ્રથમ વખત મનાવવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, મહારાષ્ટ્રના ઉદયગીરીમાં નવનિર્મિત વિશ્વ શાંતિ બુદ્ધ વિહારના ઉદ્ઘાટન કાર્યક્રમની અધ્યક્ષતા કોણે કરી છે? તો મહારાષ્ટ્રના રાજ્યપાલ CP રાધાકૃષ્ણન દ્વારા અધ્યક્ષતા કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મધર ટેરેસાના નિધનની વર્ષગાંઠ પર 5 સપ્ટેમ્બરને કયા દિવસ તરીકે મનાવવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર આંતરરાષ્ટ્રીય દાન દિવસ મનાવવામાં આવે છે મધર ટેરેસાના નિર્વાણ દિવસને. નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રીય શિક્ષક દિવસ 5 સપ્ટેમ્બર 2024 નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશના કેટલા શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત કર્યા છે? તો રાઈટ આન્સર મિત્રો 82 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા. નેક્સ્ટ, તાજેતરમાં સંયુક્ત કમાન્ડરોના પ્રથમ સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર લખનૌ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
તાજેતરમાં ITTF આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ મહાસંઘમાં ફાઉન્ડેશનના ભારતીય રાજદૂત તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર શરદ કમલને નિયુક્ત કરવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ મહાસંઘની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1924માં થઈ હતી. મુખ્યાલય ક્યાં આવેલું છે? તો લુચાને ખાતે આવેલ છે, સ્વિટ્ઝરલેન્ડમાં. અને અધ્યક્ષ કોણ છે? તો પેટ્રા સોર્લિંગ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉત્તર પ્રદેશ સરકારે કઈ યુનિવર્સિટીમાં વૈદિક 3D સંગ્રહાલયનું નિર્માણ કરવાની ઘોષણા કરી છે? રાઈટ આન્સર સંપૂર્ણાનંદ સંસ્કૃત વિદ્યાલયમાં વૈદિક 3D સંગ્રહાલયનું નિર્માણ કરવાની ઘોષણા કરી છે. નેક્સ્ટ, તાજેતરમાં ગુજરાતના કયા ગામમાં તાલુકા કક્ષાના 75માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે? રાઈટ આન્સર વેળાવદર ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત સરકારે કયા દેશમાં સાંસ્કૃતિક કેન્દ્ર સ્થાપવાની ઘોષણા કરી છે? તો રાઈટ આન્સર મિત્રો, ભારત સરકારે તાજેતરમાં સિંગાપુરમાં સાંસ્કૃતિક કેન્દ્ર સ્થાપવાની ઘોષણા કરી છે. સિંગાપુરની રાજધાની કઈ છે? તો મિત્રો સિંગાપુર છે ને પ્રધાનમંત્રી લોરેન્સ બોંગ છે અને રાષ્ટ્રપતિ થર્મન શનમુગરત્નમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરાઓલિમ્પિક 2024માં બિહારના શરદ કુમારે ઊંચી કૂદમાં કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર મિત્રો, શરદ કુમારે પેરિસ પેરાઓલિમ્પિકમાં રજત મેડલ પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરાઓલિમ્પિક 2024માં જુડોમાં J1 શ્રેણીમાં કયા ભારતીય ખેલાડીએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર મિત્રો, જુડોમાં કપિલ બ્રહ્મણે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતના પ્રથમ મેડ આર્બ સેન્ટરનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો, ગુજરાત રાજ્યમાં મેડ આર્બ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આ સેન્ટર ભારતનું પ્રથમ સેન્ટર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યની સરકારે એપાર્ટમેન્ટ અને સંપત્તિ સંશોધન અધિનિયમ 2024 ખરડો પસાર કર્યો છે? રાઈટ આન્સર મિત્રો, પંજાબ રાજ્ય સરકારે એપાર્ટમેન્ટ અને સંપત્તિ સંશોધન અધિનિયમ 2024 ખરડો પસાર કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં NLFT નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા અને ATTF ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સે કોની અધ્યક્ષતામાં ત્રિપુરા શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે? રાઈટ આન્સર મિત્રો, ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં હસ્તાક્ષર કર્યા છે. નેક્સ્ટ, તાજેતરમાં ભારતીય વિજ્ઞાપન માનક પરિષદના નવા અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર પાર્થ સિંહાને નિયુક્ત કરવામાં આવ્યા છે. ભારતીય વિજ્ઞાપન માનક પરિષદની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1985માં થઈ હતી અને મુખ્યાલય મુંબઈ ખાતે આવેલ છે, મહારાષ્ટ્રમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સુરત જિલ્લામાં જળ સંચય જન ભાગીદારી પહેલનો શુભારંભ કોના દ્વારા કરવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જળ સંચય જળ ભાગીદારી પહેલનો શુભારંભ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ગૃહ મંત્રાલય દ્વારા મનીષ કુમાર ગુપ્તાને કયા રાજ્યના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર અરુણાચલ પ્રદેશના. નેક્સ્ટ ક્વેશ્ચન, ISA આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન દ્વારા આંતરરાષ્ટ્રીય સોલાર મહોત્સવ 2024 નું આયોજન ક્યાં કરવામાં આવશે? રાઈટ આન્સર મિત્રો, નવી દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય સોલાર મહોત્સવ 2024 નું આયોજન કરવામાં આવશે. નેક્સ્ટ, આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો. સ્થાપના 30 નવેમ્બર 2015માં થઈ હતી. મુખ્યાલય ગુરુગ્રામ ખાતે આવેલું છે, હરિયાણામાં, અને મહાનિદેશક ડોક્ટર અજય માથુર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 5 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે ગુજરાતમાં કેટલા શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર 28 શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ,
તાજેતરમાં રાજકોટ જિલ્લામાં આવેલ ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર મિત્રો ભોળાભાઈ રબારીને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્ય દ્વારા પોલીસ ભરતીમાં મહિલાઓ માટે 33% અનામતની ઘોષણા કરવામાં આવી છે? તો રાજસ્થાન સરકાર દ્વારા મહિલાઓ માટે 33% અનામતની ઘોષણા કરવામાં આવી છે પોલીસ ભરતી માટે. નેક્સ્ટ, રાજસ્થાનના ભારત અને કયા દેશ વચ્ચે સૌથી મોટા યુદ્ધ અભ્યાસનું આયોજન કરવામાં આવશે? તો રાઈટ આન્સર મિત્રો ભારત અને અમેરિકા દ્વારા રાજસ્થાનમાં સૌથી મોટા યુદ્ધ અભ્યાસનું આયોજન કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ટાઈમ મેગેઝિનના વર્તમાન રેકોર્ડ અનુસાર સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં AI 2024માં કોનો સમાવેશ કરવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને અભિનેતા અનિલ કપૂરનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ 2024માં સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ, તાજેતરમાં નવી દિલ્હીમાં એગ્રીશોર ફંડનો શુભારંભ કોના દ્વારા કરવામાં આવ્યો છે? રાઈટ આન્સર કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા એગ્રીશોર ફંડનો શુભારંભ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં એશિયાઈ કોસ્ટગાર્ડ એજન્સીઓના પ્રમુખની 20મી બેઠકનું આયોજન કયા દેશમાં થયું છે? રાઈટ આન્સર મિત્રો દક્ષિણ કોરિયામાં થયું છે એશિયાઈ કોસ્ટગાર્ડ એજન્સીઓના પ્રમુખોની 20મી બેઠકનું આયોજન. ઇન્ડિયન કોસ્ટગાર્ડની સ્થાપના ક્યારે થઈ? તો 1978માં થઈ હતી અને મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે રાષ્ટ્રીય ફેશન પ્રૌદ્યોગિકી સંસ્થાનનું દ્વિભાષી વેબ પોર્ટલ લોન્ચ કર્યું છે. તેનું નામ શું છે? રાઈટ આન્સર મિત્રો વિજિયો. નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રીય સ્ટીલ નિગમ લિમિટેડના ડેપ્યુટી જનરલ મેનેજર ડોક્ટર દાસારી રાધિકાને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર જેન્ડર ડાયવર્સિટી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ડોક્ટર દાસારી રાધિકાને. નેક્સ્ટ ક્વેશ્ચન, સપ્ટેમ્બર 2024માં ગાંધીનગરમાં આવેલ ટીચર્સ યુનિવર્સિટીના કાયમી કુલપતિ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? રાઈટ આન્સર મિત્રો ડોક્ટર સરોજ શર્માની નિયુક્તિ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય પોલીસ સહયોગ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો 7 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય પોલીસ સહયોગ દિવસ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ, તાજેતરમાં શ્રીલંકાની બીજી મહિલા પ્રધાનમંત્રી કોણ બની છે? તો મિત્રો ડોક્ટર હરિની અમરસુરિયાએ તાજેતરમાં શ્રીલંકાની બીજા નંબરની મહિલા પ્રધાનમંત્રી બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતમાં 14મી વખત કયા શહેરમાં વૈશ્વિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો હૈદરાબાદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ધ હિન્દુ કોફી ટેબલ બુક પુસ્તકનું એચ સોમનાથ દ્વારા વિમોચન કરવામાં આવ્યું છે. તે કઈ સંસ્થા સાથે સંબંધિત છે? રાઈટ આન્સર મિત્રો ઈસરો સાથે સંબંધિત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતના નવા નાણાં સચિવ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો તુહિનકાંત પાંડેને ભારતના નવા નાણાં સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ, શિક્ષક દિવસ 5 સપ્ટેમ્બર નિમિત્તે ભાવનગર રોટરી ક્લબ ઓફ રોયલ દ્વારા કેટલા શિક્ષકોને નેશન બિલ્ડર એવોર્ડ 2024 થી સન્માનિત કરવામાં આવ્યા? તો મિત્રો 10 શિક્ષકોને નેશન બિલ્ડર એવોર્ડ 2024 થી સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નવી દિલ્હીમાં આયોજિત ભારત અને માલદીવ વચ્ચેની 5મી રક્ષા સહયોગ બેઠકમાં ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કોણે કર્યું છે? રાઈટ આન્સર મિત્રો શ્રી ગિરધર અરમાન દ્વારા ભારતનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ,
કેન્દ્ર સરકારે વ્યાજબી ભાવની દુકાનોને જન પોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવા માટે પાયલટ પ્રોજેક્ટનો શુભારંભ કયા શહેરમાં કર્યો છે? તો અમદાવાદ શહેરમાં કરવામાં આવ્યો છે પાયલટ પ્રોજેક્ટનો શુભારંભ ગુજરાત રાજ્યમાં. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ઓરિસ્સાના ચાંદીપુર રેન્જમાં અગ્નિ 4 બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કોણે કર્યું છે? રાઈટ આન્સર મિત્રો DRDO દ્વારા ચાંદીપુર રેન્જમાં અગ્નિ 4 બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. DRDO વિશે મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તો સ્થાપના 1958 માં થઈ હતી. મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલ છે અને અધ્યક્ષ કોણ છે તો ચમીર વી કામંત. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના અધ્યક્ષ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કવિ નર્મદ સાહિત્ય પુરસ્કાર 2024 થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર મિત્રો બાબા ભાંડ અને ઈશ્વરલાલ પરમારને કવિ નર્મદ સાહિત્ય પુરસ્કાર 2024 થી સન્માનિત કરવામાં આવ્યા. નેક્સ્ટ. તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં 10 દિવસીય ઓણમ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો કેરળ રાજ્યમાં. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં એનડીબી ન્યૂ ડેવલપમેન્ટ બેંકનો નવો સભ્ય દેશ કયો બન્યો છે? રાઈટ આન્સર મિત્રો અલ્જેરિયા ન્યૂ ડેવલપમેન્ટ બેંકનો નવો સભ્ય દેશ બન્યો છે. ન્યૂ ડેવલપમેન્ટ બેંકની સ્થાપના ક્યારે થઈ તો જુલાઈ 2015 માં થઈ હતી. મુખ્યાલય ચીનના શાંઘાઈ ખાતે આવેલું છે અને વર્તમાન અધ્યક્ષ કોણ છે તો મિત્રો દિલ્મા રેસેપ છે. સભ્ય દેશો કેટલા છે તો મિત્રો 10. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો મિત્રો 8 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ. તાજેતરમાં કેન્દ્ર સરકારે કેટલી હાઈકોર્ટના ચીફ જસ્ટિસની નિયુક્તિની ઘોષણા કરી છે? તો રાઈટ આન્સર મિત્રો તાજેતરમાં કેન્દ્ર સરકારે 8 હાઈકોર્ટના ચીફ જસ્ટિસની નિયુક્તિની ઘોષણા કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશિપ 2024 માં મહિલા એકલનો ખિતાબ કોણે પ્રાપ્ત કર્યો છે? તો રાઈટ આન્સર મિત્રો એરિના સબાલેન્કાએ પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ. તાજેતરમાં કયા રાજ્યમાં ગીતા ભવન પરિયોજના લોન્ચ કરવામાં આવી છે? રાઈટ આન્સર મધ્યપ્રદેશમાં લોન્ચ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં એશિયા ઓલિમ્પિક પરિષદના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? રાઈટ આન્સર મિત્રો રણધીર સિંહની નિયુક્તિ કરવામાં આવી છે. એશિયા ઓલિમ્પિક પરિષદની સ્થાપના મિત્રો ક્યારે થઈ હતી તો 1982 માં થઈ હતી અને મુખ્યાલય કુવૈત ખાતે આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. આઈઆઈટી દિલ્હીએ કયા દેશમાં પોતાના પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિચરની સ્થાપના કરી છે? તો રાઈટ આન્સર અબુધાબી. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતીય ઉપમહાદ્વીપના બજાર માટે ફિલિપ્સે કોને પોતાના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે? રાઈટ આન્સર મિત્રો ભરત શેષને ફિલિપ્સ કંપનીએ પોતાના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ગીધ જાગૃતતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો મિત્રો 7 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય ગીધ જાગૃતતા દિવસ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ. તાજેતરમાં શ્વેત ક્રાંતિ 2.0 કોણે લોન્ચ કરી છે? રાઈટ આન્સર મિત્રો કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારા શ્વેત ક્રાંતિ 2.0 લોન્ચ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતના કયા રાજ્ય સરકારે વકીલોને દર મહિને પેન્શન આપવાની ઘોષણા કરી છે?
રાઈટ આન્સર મિત્રો ઝારખંડ રાજ્ય સરકારે. નેક્સ્ટ, તાજેતરમાં કયા દેશે 2 વર્ષ સુધીના બાળકોને મોબાઈલ અને ટીવી સ્ક્રીન જોવા પર પ્રતિબંધ લગાવ્યો છે? રાઈટ આન્સર મિત્રો સ્વીડન. નેક્સ્ટ, પેરિસ પેરાઓલિમ્પિક 2024ના સમાપન સમારોહમાં ભારતના ધ્વજવાહક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર હરવિંદર સિંહ અને પ્રીતિપાલને પેરિસ પેરાઓલિમ્પિક 2024ના સમાપન સમારોહમાં ભારતના ધ્વજવાહક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ, તાજેતરમાં ફેડરલ બેંકના એમડી અને સીઈઓ કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો KVS મણિયનને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરાલિમ્પિક 2024માં ભારતે કુલ કેટલા મેડલ પ્રાપ્ત કર્યા છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. રાઈટ આન્સર ભારતે કુલ 29 મેડલ પ્રાપ્ત કર્યા છે પેરિસ પેરાલિમ્પિક 2024માં. વિગતો મિત્રો જો તો ગોલ્ડ મેડલ 7 પ્રાપ્ત કર્યા છે, જેમાં આર્ચરીમાં 1, એથ્લેટિક્સમાં 4, બેડમિન્ટનમાં 1 અને શૂટિંગમાં 1, એમ કુલ 7 મેડલ પ્રાપ્ત કર્યા છે. અને એથ્લેટિકમાં સૌથી વધુ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યા છે. સિલ્વર મેડલ મિત્રો 9 પ્રાપ્ત કર્યા છે, જેમાં બેડમિન્ટનમાં 2 પ્રાપ્ત કર્યા છે, એથ્લેટિક્સમાં 6 અને શૂટિંગમાં 1. સૌથી વધુ એથ્લેટિક્સમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા છે. બ્રોન્ઝ મેડલ મિત્રો કેટલા પ્રાપ્ત કર્યા? તો 13, જેમાં એથ્લેટિક્સમાં 7, બેડમિન્ટનમાં 2, શૂટિંગમાં 2 અને આર્ચરી અને જુડોમાં 1 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં અલ્જેરિયાના રાષ્ટ્રપતિ તરીકે કોણે ફરી વખત જીત મેળવી છે? રાઈટ આન્સર મિત્રો અબ્દેલ મજીદ તૈયબોને અલ્જેરિયાના રાષ્ટ્રપતિ તરીકે ફરી વખત જીત મેળવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતની કઈ વેબ સિરીઝને ઇન્ટરનેશનલ એમી એવોર્ડ 2024 માટે પસંદ કરવામાં આવી છે? તો રાઈટ આન્સર મિત્રો ધ નાઇટ મેનેજર વેબ સિરીઝને ઇન્ટરનેશનલ એમી એવોર્ડ 2024 માટે પસંદ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારત મહાદ્વીપ સહયોગ પરિષદના વિદેશ મંત્રીઓની બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર સાઉદી અરબ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ખાડી સહયોગ પરિષદની સ્થાપના મિત્રો ક્યારે થઈ હતી? 1981માં થઈ હતી. મુખ્યાલય રિયાદ ખાતે આવેલ છે અને સભ્ય દેશો કેટલા છે? તો મિત્રો 6 દેશ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં પ્રથમ કોવિડ બાયોમાર્કર કિટ લોન્ચ કરવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર છત્તીસગઢ રાજ્યમાં ભારતની પ્રથમ કોવિડ બાયોમાર્કર કિટ લોન્ચ કરવામાં આવી છે. નેક્સ્ટ, તાજેતરમાં 19 થી 21 સપ્ટેમ્બર દરમિયાન નદી ઉત્સવ 2024 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર નવી દિલ્હી ખાતે નદી ઉત્સવ 2024 નું આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશ વિશ્વનો સૌથી મોટો પ્લાસ્ટિક પ્રદૂષક દેશ તરીકે ઉભરી આવ્યો છે? તો મિત્રો આપણો દેશ ભારત તાજેતરમાં વિશ્વનો સૌથી મોટો પ્લાસ્ટિક પ્રદૂષક દેશ બન્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્લાસ્ટિક પ્રદૂષકની દ્રષ્ટિએ જો તો મિત્રો ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે, નાઇજીરિયા બીજા ક્રમે અને ઇન્ડોનેશિયા ત્રીજા ક્રમે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં ત્રિદિવસીય સેમિકોન ઇન્ડિયા 2024 નું આયોજન કરવામાં આવશે? રાઈટ આન્સર મિત્રો ઉત્તર પ્રદેશમાં સેમિકોન ઇન્ડિયા 2024 નું આયોજન કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઇંગ્લેન્ડના કયા ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની ઘોષણા કરી છે? રાઈટ આન્સર મોઇની અલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની ઘોષણા જાહેર કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 9 સપ્ટેમ્બરના રોજ કયા દેશના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન જાયદ અલ નહયાન ભારતમાં પોતાની પ્રથમ યાત્રા પર આવ્યા છે? રાઈટ આન્સર યુનાઇટેડ અરબ અમીરાતમાં. નેક્સ્ટ, 20 થી 28 નવેમ્બર દરમિયાન ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2024 નું આયોજન ક્યાં કરવામાં આવશે? રાઈટ આન્સર ગોવા ખાતે આયોજન કરવામાં આવશે.
નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યમાં નુઆખાઈ ઉત્સવ મનાવવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર ઓડિશા રાજ્યમાં નુઆખાઈ ઉત્સવ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા છે? રાઈટ આન્સર મિત્રો અનુરા દિસાનાયકે એ શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, શાઓમી ઇન્ડિયાના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર મિત્રો કેટરીના કૈફને શાઓમી ઇન્ડિયાના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મિત્રો શાઓમીની સ્થાપના ક્યારે થઈ હતી? તો એપ્રિલ 2010 માં થઈ હતી. મુખ્યાલય ક્યાં આવેલ છે? તો ચીનના બીજિંગ ખાતે આવેલ છે. અને સ્થાપક કોણ છે? તો મિત્રો લેન ઝેન અને તીન બીને દ્વારા શાઓમીની સ્થાપના કરવામાં આવી હતી ચીનમાં. નેક્સ્ટ, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય બૌદ્ધ મીડિયા સંમેલનના બીજા સંસ્કરણનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો રાઈટ આન્સર નવી દિલ્હીમાં કરવામાં આવશે. નેક્સ્ટ, તાજેતરમાં ભારતના નાગર વિમાનન મંત્રાલયે કઈ નવી એરલાઇન્સને મંજૂરી આપી છે? રાઈટ આન્સર મિત્રો શંખ એરલાઇન્સને મંજૂરી આપવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, યુએસ ઓપન 2024 પુરુષ એકલનો ખિતાબ કોણે પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર જૈનિક સિન્નરે પુરુષ એકલનો ખિતાબ પ્રાપ્ત કર્યો છે યુએસ ઓપન 2024માં. નેક્સ્ટ, તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે પુણે એરપોર્ટનું નામ બદલીને કયું નવું નામ આપ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર જગતગુરુ સંત તુકારામ મહારાજ પુણે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ એ પુણે એરપોર્ટનું નવું નામ આપવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ક્રોએશિયામાં ભારતના નવા રાજદૂત તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો અરુણ ગોયલને નિયુક્ત કરવામાં આવ્યા છે ક્રોએશિયામાં ભારતના નવા રાજદૂત તરીકે. નેક્સ્ટ, તાજેતરમાં ગુજરાત સરકારે ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે કઈ પહેલ શરૂ કરી છે? તો મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ગુજરાત સરકારે એક કોલ કરો, ફોટો પાડો અને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મેળવો પહેલ શરૂ કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સાયબર સુરક્ષા નીતિ 2.0 કયા રાજ્યમાં લોન્ચ કરવામાં આવી છે? તો રાઈટ આન્સર તમિલનાડુ. નેક્સ્ટ, તાજેતરમાં વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર મિત્રો 24 સપ્ટેમ્બરના રોજ વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં ભારતના કયા શહેરને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે? રાઈટ આન્સર મિત્રો ગુજરાતના સુરત શહેરને સ્વચ્છ સર્વેક્ષણ વાયુ સર્વેક્ષણ 2024માં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. નેક્સ્ટ, તાજેતરમાં રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરોના નવા પ્રમુખ કોણ બન્યા છે? રાઈટ આન્સર મિત્રો આલોક રંજન એ રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરોના નવા પ્રમુખ બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2024માં વિશ્વ ભૌતિક ચિકિત્સા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો 8 સપ્ટેમ્બરના રોજ વિશ્વ ભૌતિક ચિકિત્સા દિવસ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ, હોકી ઇન્ડિયા જુનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2024માં કયા રાજ્યએ જીત મેળવી છે? રાઈટ આન્સર મિત્રો પંજાબ રાજ્ય જીત મેળવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં બ્રેલ લિપિ માટે સૌપ્રથમ સ્વાસ્થ્ય વીમા પોલિસી લોન્ચ કરનાર પ્રથમ સંસ્થા કઈ બની છે? રાઈટ આન્સર મિત્રો સ્ટાર હેલ્થ. સ્ટાર હેલ્થ બેંકની સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો વર્ષ 2006 માં થઈ હતી. મુખ્યાલય ક્યાં આવેલ છે? તો ચેન્નઈ ખાતે આવેલ છે. નેક્સ્ટ, તાજેતરમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કેટલા નવા સિનિયર એડવોકેટની નિયુક્તિને મંજૂરી આપી છે? તો રાઈટ આન્સર મિત્રો 6 નવા સિનિયર એડવોકેટની મંજૂરી આપી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાજકીય ખાદ્ય સુરક્ષા સૂચકાંક 2024માં ભારતનું કયું રાજ્ય પ્રમુખ સ્થાને આવ્યું છે? રાઈટ આન્સર કેરળ. નેક્સ્ટ ક્વેશ્ચન,
તાજેતરમાં રાજસ્થાનના જયપુરમાં સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો રક્ષા મંત્રી રાજનાથ સિંહ દ્વારા રાજસ્થાનના જયપુરમાં સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ, ભારતીય ફિલ્મમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ વિનોદ બચ્ચનને યુકે દ્વારા કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર મિત્રો, વિનોદ બચ્ચનને ગ્લોબલ પ્રેસ્ટીજ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ, તાજેતરમાં લોજિસ્ટિક કૌશલ્ય અને ક્ષમતાઓ વધારવા માટે વડોદરાની ગતિશક્તિ યુનિવર્સિટી સાથે કોના દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર, ભારતીય સેના અને વાયુસેના દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. નેક્સ્ટ, તાજેતરમાં રામમોહન નાયડુ દ્વારા કેટલા એરપોર્ટ પર ડીજી યાત્રાની સુવિધા શરૂ કરવામાં આવી છે? રાઈટ આન્સર મિત્રો, 9 એરપોર્ટ પર ડીજી યાત્રાની સુવિધા શરૂ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં અમદાવાદના ગુડનપરા વિસ્તારમાં કયા દેશ દ્વારા ફૂડ પાર્કની સ્થાપના કરવાની સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા? રાઈટ આન્સર મિત્રો, અબુ ધાબી યુએઈ દ્વારા અમદાવાદના ગુડનપરા વિસ્તારમાં ફૂડ પાર્કની સ્થાપના કરવાની મંજૂરી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વિશ્વ ગેંડા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો મિત્રો 22 સપ્ટેમ્બરના રોજ વિશ્વ ગેંડા દિવસ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં તમિલનાડુના કઈ પહાડીઓમાં કેરોટસ પાઇપ્રસ નામના કૂદનારા ક્રોળિયાની પ્રજાતિની શોધ કરવામાં આવી છે? તો રાઈટ આન્સર, પલાની પહાડીઓ. નેક્સ્ટ, ગુજરાતમાં નીતિ આયોગની પેટર્નના મુજબ ગુજરાત એડ્રેસ 2047 ડાયનેમિક વિઝન રોડમેપ કોની અધ્યક્ષતામાં તૈયાર કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં. નેક્સ્ટ ક્વેશ્ચન, કેન્દ્રીય રમતગમત મંત્રીએ પેરિસ પેરા ઓલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર ખેલાડીઓને કેટલી ધનરાશિ આપવાની ઘોષણા કરી છે? તો રાઈટ આન્સર મિત્રો, 75 લાખ ધનરાશિ આપવાની ઘોષણા કરી છે. ભારતે મિત્રો 29 મેડલ પ્રાપ્ત કર્યા, જેમાં 7 ગોલ્ડ મેડલ, 9 સિલ્વર મેડલ અને 13 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, ધનરાશિ કેટલી આપવામાં આવશે? તો ગોલ્ડ મેડલમાં 75 લાખ, સિલ્વર મેડલમાં 50 લાખ અને બ્રોન્ઝ મેડલમાં 30 લાખ આપવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીએ કયા સંઘને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધાર કરવાનો આદેશ આપ્યો છે? રાઈટ આન્સર, G4 સંગઠનને. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં DRDO અને IIT દિલ્હીએ સંયુક્ત રીતે હલકા બુલેટપ્રૂફ જેકેટનું નિર્માણ કર્યું છે, તેનું નામ શું છે? રાઈટ આન્સર, હલકા બુલેટપ્રૂફ જેકેટનું નામ અભેદ છે, જેમનું DRDO અને IIT દિલ્હી દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સંયુક્ત અરબ અમીરાતે પોતાનું પ્રથમ પરમાણુ ઉર્જા ક્ષેત્ર ક્યાં શરૂ કર્યું છે? રાઈટ આન્સર, અબુ ધાબી. નેક્સ્ટ, ઓસ્ટ્રેલિયાની થિંક ટેન્ક લોબી સંસ્થાન દ્વારા જારી એશિયન પાવર ઇન્ડેક્સ રિપોર્ટ 2024માં ભારતનું સ્થાન કેટલામું છે? રાઈટ આન્સર, ભારતનું સ્થાન બીજું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશમાં સોશિયલ મીડિયા માટે ન્યૂનતમ ઉંમર મર્યાદા કાનૂન તૈયાર કરવામાં આવ્યો છે? રાઈટ આન્સર, ઓસ્ટ્રેલિયામાં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ગુજરાતમાં કેટલામું નેત્રદાન પખવાડિયું મનાવવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો, 39મું નેત્રદાન પખવાડિયું મનાવવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
ભારતીય વાયુસેનાના આગામી નવા અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર અમરપ્રીત સિંહને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કયા દેશે કૃત્રિમ બુદ્ધિમત્તા પર પ્રથમ આંતરરાષ્ટ્રીય સંધિ પર હસ્તાક્ષર કર્યા છે? રાઈટ આન્સર બ્રિટને સૌપ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સંધિ પર હસ્તાક્ષર કર્યા છે કૃત્રિમ બુદ્ધિમત્તા પર આધારિત. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ભારત સરકારે સિંધુ જળ સંધિની સમીક્ષા માટે કયા દેશને નોટિસ આપી છે? રાઈટ આન્સર પાકિસ્તાનને નોટિસ પાઠવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાં નવા સભ્ય દેશ તરીકે કયો દેશ જોડાયો છે? રાઈટ આન્સર નેપાળ. આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો વર્ષ 2015 સ્થાપના થઈ હતી. સ્થાપક દેશ કયો હશે? તો મિત્રો ભારત અને ફ્રાન્સ દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. અને મુખ્યાલય ક્યાં આવેલ છે? તો ગુરુગ્રામ ખાતે આવેલું છે હરિયાણામાં. મહાનિદેશક અજય માથુર છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં સંસદીય રાજભાષા સમિતિના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર અમિત શાહને નિયુક્ત કરવામાં આવ્યા છે. સંસદીય રાજભાષા સમિતિની સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો 1976 થઈ હતી. સભ્ય સંખ્યા કેટલી હોય છે? તો મિત્રો 30 છે. રાજ્યસભાના સભ્યો 10 હોય છે અને લોકસભાના સભ્યો 20 હોય છે સંસદીય રાજભાષા સમિતિમાં. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતની પ્રથમ સિલિકોન કાર્બાઇડ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનો શિલાન્યાસ ક્યાં કરવામાં આવ્યો છે? રાઈટ આન્સર ભુવનેશ્વર ખાતે ભારતની પ્રથમ સિલિકોન કાર્બાઇડ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે ઓડિશાના ભુવનેશ્વર ખાતે. નેક્સ્ટ. તાજેતરમાં પુણેમાં સ્વદેશી રૂપે વિકસિત પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટરનું અનાવરણ કોણે કર્યું છે? તો મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 3 પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટરનું પુણેમાં અનાવરણ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઇન્ટરકોન્ટિનેન્ટલ ફૂટબોલ કપ 2024 નો ખિતાબ કયા દેશે પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર સિરિયાએ પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ. ભારતની કઈ ફિલ્મને ઓસ્કાર એવોર્ડ 2025 માટે મંજૂરી મળી છે? રાઈટ આન્સર લાપતા લેડીઝ ફિલ્મને ઓસ્કાર એવોર્ડ 2025 માટે મંજૂરી મળી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં વિશ્વ આત્મહત્યા રોકથામ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? રાઈટ આન્સર 10 સપ્ટેમ્બરના રોજ વિશ્વ આત્મહત્યા રોકથામ દિવસ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. 10મા રાષ્ટ્રમંડળ સંસદીય સંઘ ભારત ક્ષેત્ર સંમેલનની અધ્યક્ષતા કોણે કરી છે? રાઈટ આન્સર મિત્રો લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા અધ્યક્ષતા કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં રાજસ્થાનના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ યુદ્ધ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર ભારત અને અમેરિકા. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં વાયુસેનાના નવા પ્રમુખ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો એપી ધરકાને વાયુસેનાના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કયા રાજ્યમાં 5 નવી પોક્સો ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવાની ઘોષણા કરવામાં આવી છે? તો રાઈટ આન્સર પશ્ચિમ બંગાળ. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કયા રાજ્યની સરકારે વિરોધ પ્રદર્શનને કારણે થયેલા નુકસાનીનું વળતર વસૂલવાનો કાયદાની રચના કરી છે? રાઈટ આન્સર ઉત્તરાખંડ રાજ્ય સરકાર દ્વારા નુકસાની વળતરના વસૂલાતનો કાયદાની રચના કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં પશ્ચિમ બંગાળ સરકારે કોલકાતામાં કઈ ઐતિહાસિક સેવા બંધ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે? રાઈટ આન્સર મિત્રો ટ્રામ પ્રણાલી સેવા બંધ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે જે બ્રિટિશ શાસનકાળ દરમિયાન શરૂ કરવામાં આવી હતી.
નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશોએ સંયુક્ત રીતે વિશ્વની પ્રથમ મલ્ટીશિપ ફેબ યુનિટની સ્થાપના કરવાની ઘોષણા કરી છે? તો રાઈટ આન્સર ભારત અને અમેરિકાએ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં નેપાળના 45મા સેના પ્રમુખ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો અશોક રાજ ચિંગડેલને 45મા સેના પ્રમુખ તરીકે નેપાળમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ, મૂઝ અને વર્લ્ડ રિપોર્ટ 2024માં સર્વશ્રેષ્ઠ દેશોના રેન્કિંગમાં કયો દેશ સર્વસ્થાન પર રહ્યો છે? રાઈટ આન્સર મિત્રો સ્વિટ્ઝરલેન્ડ સર્વસ્થાન પર રહ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2024માં ભારતમાં સૌથી વધુ હથિયાર ખરીદનાર દેશ કયો બન્યો છે? તો રાઈટ આન્સર મિત્રો આર્મેનિયા ભારતમાંથી સૌથી વધુ હથિયાર ખરીદનાર દેશ બન્યો છે 2024માં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં CHIR વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદનો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? રાઈટ આન્સર 26 સપ્ટેમ્બરના રોજ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં નવી દિલ્હીમાં 54મી જીએસટી પરિષદની બેઠકનું આયોજન કોની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો નાણામંત્રી નિર્મલા સીતારમણના અધ્યક્ષતામાં જીએસટી પરિષદની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ બેઠકમાં મિત્રો કેન્સરની દવાઓ પર જીએસટી દર 5% કરવામાં આવ્યો છે, જે 12%થી ઘટાડીને 5 કરવામાં આવ્યો. ખાદ્ય સામગ્રી પર જીએસટી દર 12% કરવામાં આવ્યો હતો, જે પહેલા 18% હતો. અને રેલવે એસી અને કાર સીટોમાં જીએસટી દર 28% કરવામાં આવ્યો છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, વિશ્વમાં જીએસટી લાગુ કરનાર પ્રથમ દેશ કયો હતો? તો મિત્રો ફ્રાન્સ છે, જેમણે સૌપ્રથમ વખત જીએસટી લાગુ કર્યું હતું. ભારતમાં જીએસટી લાગુ કરનાર પ્રથમ રાજ્ય કયું છે? તો મિત્રો અસમમાં સૌપ્રથમ વખત જીએસટી લાગુ કરવામાં આવ્યું હતું. ભારતમાં જીએસટી લાગુ ક્યારે થયું હતું? તો 1 જુલાઈ 2017 ના રોજ લાગુ થયું હતું. જીએસટી લાગુ થયું કયા અનુચ્છેદ અનુસાર? તો મિત્રો 279 અનુસાર. ભારતનું જીએસટી મોડેલ કયા દેશના મોડેલ પર આધારિત છે? તો કેનેડાના મોડેલ પર આધારિત છે. જીએસટી સંબંધિત સમિતિ કઈ છે? તો મિત્રો વિજય કેલકર સમિતિ છે. જીએસટી બિલ સંબંધિત સંશોધન કયું છે બંધારણમાં? તો 112મો બંધારણીય સુધારો છે. રાષ્ટ્રપતિની મંજૂરી ક્યારે મળી હતી જીએસટી ખરડાને? તો મિત્રો 8 સપ્ટેમ્બર 2016માં મંજૂરી મળી હતી. અને જીએસટી દર કેટલા પ્રકારનો નક્કી કરવામાં આવ્યો હતો? તો 5 પ્રકારનો: 0%, 5%, 12%, 18% અને 28%. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, રાષ્ટ્રીય સીમા શુલ્ક અને જીએસટી સંગ્રહાલયનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું? તો ગોવાના પણજી ખાતે સૌપ્રથમ વખત રાષ્ટ્રીય સીમા શુલ્ક અને જીએસટી સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા રાજ્યની સરકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિટી વિકસિત કરવાની ઘોષણા કરી છે? રાઈટ આન્સર તેલંગાણા. નેક્સ્ટ, તાજેતરમાં અરુંધતી રોયનું પ્રથમ સંસ્કરણ પુસ્તક લોન્ચ થયું છે, તેનું નામ શું છે? રાઈટ આન્સર મધર મેરી કમ્સ ટુ મી એ અરુંધતી રોયનું પ્રથમ સંસ્કરણ પુસ્તક છે, જે તાજેતરમાં લોન્ચ થયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો 25 સપ્ટેમ્બરના રોજ વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ મનાવવામાં આવ્યો. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળે સેમિકન્ડક્ટર યુનિટની સ્થાપનાને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે? રાઈટ આન્સર સાણંદ ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન, નાગરિક હવાઈ પરિવહન પર બીજા એશિયા પ્રશાંત મંત્રીસ્તરીય સંમેલનની મેજબાની કયા દેશે કરી છે? તો આપણો દેશ ભારતે કરી છે. આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠનની સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો 1944માં થઈ હતી. મુખ્યાલય મોન્ટ્રીયલ ખાતે કેનેડામાં આવેલ છે. અને અધ્યક્ષ કોણ છે? તો ચાલ્વાટોર સિયાસિટાન એ આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠનના અધ્યક્ષ છે.
નેક્સ્ટ મિત્રો ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રી કોણ છે વર્તમાનમાં? તો કિંજરાપુ રામમોહન નાયડુ એ ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતમાં રાષ્ટ્રીય વન શહીદ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? 11 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય વન શહીદ દિવસ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ, તાજેતરમાં ઉત્તર પ્રદેશ સરકારે કેટલા જિલ્લામાં અત્યાધુનિક નર્સરીની સ્થાપના કરવાની ઘોષણા કરી છે? રાઈટ આન્સર મિત્રો 73 જિલ્લામાં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ગુજરાત સરકારે નીતિ થિંક ટેન્ક તરીકે કઈ સંસ્થાની સ્થાપના કરી છે? રાઈટ આન્સર ગુજરાત રાજ્ય પરિવર્તન સંસ્થા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ICMR ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયો પુરસ્કાર પ્રાપ્ત થયો છે? રાઈટ આન્સર મિત્રો સંયુક્ત રાષ્ટ્ર આંતર એજન્સી ટાસ્ક ફોર્સ પુરસ્કાર 2024 એ ICMR ને પ્રાપ્ત થયો છે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન, મિત્રો નીતિ આયોગ વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો મિત્રો સ્થાપના 1 જાન્યુઆરી 2015 માં થઈ. તે અધ્યક્ષ કોણ હોય છે? તો મિત્રો પ્રધાનમંત્રી હોય છે અને તાજેતરમાં નરેન્દ્ર મોદી નીતિ આયોગના અધ્યક્ષ છે. ઉપાધ્યક્ષ કોણ છે? તો ચુમન બેરી છે અને CEO BVR સુબ્રમણ્યમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા રાજ્યમાં હળદરની નવી પ્રજાતિની કરક્યુમા ઊંગમેસીની શોધ કરવામાં આવી છે? રાઈટ આન્સર નાગાલેન્ડમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કેટલા લોકોને ફ્લોરેન્સ નાઇટિંગેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર 15 લોકોને. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતીય નૌસેનાએ કોચિન શિપયાર્ડ ખાતે કયા 2 પનડુબ્બી વિરોધી જહાજ લોન્ચ કર્યા છે? રાઈટ આન્સર માલપે અને મોલ્કી નામના 2 પનડુબ્બી વિરોધી જહાજ લોન્ચ કર્યા છે. ભારતીય નૌસેનાની સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો 1612 માં થઈ હતી. નૌસેના પ્રમુખ કોણ છે? તો મિત્રો દિનેશ કુમાર ત્રિપાઠી છે. આદર્શ વાક્ય કયું છે નૌસેનાનું? તો શવ નવ વરુણ એ આદર્શ વાક્ય છે. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો નૌસેના દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 4 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના તરણેતરના મેળામાં રાણપુર તાલુકાના કયા ગામની જાફરાબાદી ભેંસને પ્રથમ નંબર પ્રાપ્ત થયો છે? તો રાઈટ આન્સર દેવળિયા. નેક્સ્ટ, તાજેતરમાં ખાકીમાં સ્થિત પ્રજ્ઞા પુસ્તકનું વિમોચન થયું છે. તેના લેખક કોણ છે? રાઈટ આન્સર અનિલ રતુડી, જે ઉત્તરાખંડના પૂર્વ પોલીસ મહાનિદેશક હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યમાં જિલ્લા વિભાગો અને તાલુકાની નવી સીમાંકન રેખા તૈયાર કરવા માટે સીમાંકન આયોગની રચના કરવામાં આવી છે? રાઈટ આન્સર મધ્યપ્રદેશમાં. નેક્સ્ટ, પ્રતિવર્ષ આંતરરાષ્ટ્રીય સાઇન લેંગ્વેજ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? રાઈટ આન્સર મિત્રો 23 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સાઇન લેંગ્વેજ દિવસ મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં હરિયાણાના કયા વિસ્તારમાં લંબાકાર કાસબાની લુપ્તપ્રાય પ્રજાતિ જોવા મળી છે? રાઈટ આન્સર મિત્રો હરિયાણાના દમદમા વિસ્તારમાં લંબાકાર કાસબાની લુપ્તપ્રાય પ્રજાતિ જોવા મળી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતમાંથી કયા ફોનની નિકાસમાં 54% નો વધારો થયો છે? રાઈટ આન્સર મિત્રો એપલ ફોનની નિકાસમાં 54% નો વધારો થયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઈસા અને જાક્સા દ્વારા સંયુક્ત રીતે લોન્ચ કરવામાં આવેલ કયું મિશન બુધ ગ્રહની નજીક પહોંચ્યું છે? રાઈટ આન્સર મિત્રો બેપી કોલંબો મિશન બુધ ગ્રહની નજીક પહોંચ્યું છે.
ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, બેબી કોલંબો મિશનનો ઉદ્દેશ બુધ ગ્રહનું વ્યાપક અધ્યયન કરવાનો છે. લોન્ચ ક્યારે કરવામાં આવ્યું હતું? તો 20 ઓક્ટોબર 2018માં લોન્ચ થયું હતું. અને બુધ ગ્રહની કક્ષામાં પ્રવેશ ક્યારે કરશે? તો મિત્રો 2026માં પ્રવેશ કરશે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશે 5G સ્માર્ટફોનનો સૌથી મોટો બજાર બની ગયો છે? રાઈટ આન્સર મિત્રો, ચીન એ 5G સ્માર્ટફોનનો સૌથી મોટો બજાર દેશ બની ગયો છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, કાઉન્ટર પોઈન્ટ રિસર્ચના રિપોર્ટ 2024 મુજબ પ્રથમ ક્રમે ચીન છે 5G સ્માર્ટફોનના બજારની દ્રષ્ટિએ. બીજા ક્રમે આપણો દેશ ભારત છે અને ત્રીજા ક્રમે અમેરિકા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના પૂર્વ ઉર્જા મંત્રી અને કોંગ્રેસના પ્રતિષ્ઠિત નેતા સુશીલ કુમાર શિંદેની આત્મકથા પુસ્તકનું તાજેતરમાં વિમોચન થયું છે. તેનું નામ શું છે? રાઈટ આન્સર 5 Decades in Politics, જે સુશીલ કુમાર શિંદેનું આત્મકથા પુસ્તક છે, જેનું તાજેતરમાં વિમોચન થયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના પ્રથમ કાર્બન હાઇડ્રોક્સાઇડને મિથેનોલમાં પરિવર્તિત કરવાના પ્લાન્ટની આધારશિલા ક્યાં રાખવામાં આવી છે? તો રાઈટ આન્સર મિત્રો, થર્મેક્સ લિમિટેડ, પુણે, મહારાષ્ટ્ર ખાતે ભારતના પ્રથમ કાર્બન ડાયોક્સાઇડ મિથેનોલ પરિવર્તિત પ્લાન્ટની આધારશિલા રાખવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સિંગાપુરના નાનયાંગ ટેકનોલોજી યુનિવર્સિટીમાં ભારતીય મૂળની કઈ લેખિકાને સિંગાપુર સાહિત્ય પુરસ્કાર પ્રાપ્ત થયો છે? રાઈટ આન્સર પ્રશાંતિ રામને. નેક્સ્ટ, મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024નો ખિતાબ કોણે પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર મિત્રો, રિયા સિંધાએ પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને કયા સ્થળે 80% અનામત સાથે આદિવાસી યુનિવર્સિટીની સ્થાપના કરવાની ઘોષણા કરી છે? રાઈટ આન્સર નાસિક ખાતે. નેક્સ્ટ, અમેરિકાને H&P માર્કેટિંગ ઇન્ટેલિજન્સના રિપોર્ટ અનુસાર ભારત કયા વર્ષ સુધીમાં વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બની જશે? રાઈટ આન્સર મિત્રો, 2030-31ના વર્ષ સુધીમાં ભારત વિશ્વની ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયું રાજ્ય શહેરી ક્ષેત્રોમાં તમામ પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં આયુષ સુવિધા પૂરી પાડનાર પ્રથમ રાજ્ય બન્યું છે? રાઈટ આન્સર મધ્યપ્રદેશ. ક્વેશ્ચન, તાજેતરમાં જળવાયુ જોખમ પ્રબંધન સહયોગ માટે પાર્ટનરશિપ ફોર કાર્બન અકાઉન્ટિંગ ફાઇનાન્શિયલ પર કઈ બેંકે હસ્તાક્ષર કર્યા છે? રાઈટ આન્સર યુનિયન બેંક ઓફ ઇન્ડિયાએ પાર્ટનરશિપ ફોર કાર્બન અકાઉન્ટિંગ ફાઇનાન્શિયલ પર હસ્તાક્ષર કર્યા છે. યુનિયન બેંકની સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો 11 નવેમ્બર 1919માં થઈ હતી. મુખ્યાલય મુંબઈ ખાતે આવેલ છે, મહારાષ્ટ્રમાં. સીઈઓ કોણ છે? તો મિત્રો એ મણિ મેખલા યુનિયન બેંકના વર્તમાન સીઈઓ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કેન્દ્ર સરકારે 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો માટે આયુષ્માન ભારત યોજના અંતર્ગત કેટલા સ્વાસ્થ્ય વીમા કવચને મંજૂરી આપી છે? તો રાઈટ આન્સર 5 લાખ. નેક્સ્ટ, તાજેતરમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપનાર દક્ષિણ પૂર્વ એશિયાનો પ્રથમ દેશ કયો બન્યો છે? રાઈટ આન્સર થાઈલેન્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં બીપીસીએલના સંપૂર્ણ માલિકીની કઈ પેટા કંપનીએ અબુધાબીમાં ઉત્પાદનની મંજૂરી મેળવી છે? રાઈટ આન્સર બીપીઆરએલ ભારત પેટ્રોલ રિસોર્સિસ લિમિટેડે મંજૂરી મેળવી છે.
BPCL ની સ્થાપના ક્યારે થઈ હતી? તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો 1952 માં BPCL ની સ્થાપના થઈ હતી. મુખ્યાલય મુંબઈ ખાતે આવેલ છે. મહારાષ્ટ્રમાં અધ્યક્ષ કૃષ્ણ કુમાર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જોધપુરમાં આયોજિત રક્ષા વિમાનન પ્રદર્શની IDAX 24 ની મેજબાની કોણે કરી છે? રાઈટ આન્સર ભારતીય વાયુસેનાએ. નેક્સ્ટ, તાજેતરમાં સિંગાપુરમાં ઇન્વેસ્ટ ઇન્ડિયાના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો રાઈટ આન્સર કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયે સુખોઈ 30 MKI વિમાન માટે 240 AL-31FP એરો એન્જિન માટે કોની સાથે સમજૂતી કરી છે? રાઈટ આન્સર હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે સમજૂતી કરી છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની સ્થાપના ક્યારે થઈ હતી? તો ડિસેમ્બર 1940 માં થઈ હતી. મુખ્યાલય ક્યાં આવેલું છે? તો બેંગલુરુ ખાતે આવેલું છે, કર્ણાટકમાં. અને અધ્યક્ષ કોણ છે? તો DK સુનિલ એ HAL ના અધ્યક્ષ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સિંગ બ્રિજ યુકીફેબ લોન્ચ કર્યું છે? રાઈટ આન્સર બ્રિટન અને ભારતે. નેક્સ્ટ, તાજેતરમાં ઓડિશા રાજ્ય સરકારે અગ્નિવીરોની 10% આરક્ષણની વયમર્યાદામાં કેટલી છૂટછાટ આપવાની જાહેરાત કરી છે? રાઈટ આન્સર 3 વર્ષની. નેક્સ્ટ ક્વેશ્ચન, આઇસલેન્ડમાં ભારતના નવા રાજદૂત તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર R રવિન્દ્રને આઇસલેન્ડમાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ, તાજેતરમાં તમિલનાડુ સરકારે 17 નવેમ્બર કયા દિવસ તરીકે મનાવવાની ઘોષણા કરી છે? તો રાઈટ આન્સર મિત્રો 17 નવેમ્બરને પ્રજાપાલન દિવસ તરીકે મનાવવાની તમિલનાડુ સરકારે ઘોષણા કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશમાં પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 19મા સત્રનું આયોજન કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો ફિલિસ્તાનમાં પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સત્રનું. નેક્સ્ટ, સંયુક્ત રાષ્ટ્ર મહાસભા વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો મિત્રો સ્થાપના 1945 માં થઈ હતી. મુખ્યાલય ન્યુયોર્ક ખાતે આવેલું છે અને સભ્ય દેશો કેટલા છે? તો 193 છે. નેક્સ્ટ, તાજેતરમાં મુંબઈમાં અકોરલી પુલનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે? કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ દ્વારા મુંબઈમાં અકોરલી પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ, તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં બાયોડાયવર્સિટી બિયોન્ડ નેશનલ જ્યુરિસ્ડિક્શન સમજૂતી પર ભારત સરકાર તરફથી કોણે હસ્તાક્ષર કર્યા છે? વિદેશ મંત્રી S જયશંકર દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. નેક્સ્ટ, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય અંતર્ગત કમિશન ફોર સાયન્ટિફિક એન્ડ ટર્મિનોલોજીએ કેટલી ભાષાઓમાં ટેકનિકલ શબ્દોવાળી વેબસાઇટ લોન્ચ કરી છે? રાઈટ આન્સર મિત્રો ભારતની સત્તાવાર ભાષાઓ 22 ભારતીય ભાષાઓ પર વેબસાઇટ લોન્ચ કરી છે. નેક્સ્ટ, તાજેતરમાં ત્રિપુરાના મુખ્યમંત્રીએ ઉચ્ચ શિક્ષણમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સમર્થન આપવા માટે કઈ યોજના શરૂ કરી છે? રાઈટ આન્સર CM સાથ યોજના ત્રિપુરાના મુખ્યમંત્રી દ્વારા લોન્ચ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશ દ્વારા નૌસૈનિક અભ્યાસ ઓશન 2024 ની શરૂઆત કરવામાં આવી છે? રાઈટ આન્સર રશિયા દ્વારા ઓશન 2024 નૌસૈનિક અભ્યાસની શરૂઆત કરવામાં આવી છે. નેક્સ્ટ, તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના કયા શહેરમાં નવા વાણિજ્ય દૂતાવાસ ખોલવાની મંજૂરી આપી છે? રાઈટ આન્સર મિત્રો લોસ એન્જલસ અને બોસ્ટન ખાતે નવા વાણિજ્ય દૂતાવાસ ખોલવાની PM મોદીએ મંજૂરી આપી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં તમિલનાડુ સરકારે લઘુ સિંચાઈ ટાંકીઓને પુનર્જીવિત કરવા માટે કુલ કેટલા કરોડના ખર્ચને મંજૂરી આપી છે? રાઈટ આન્સર 500 કરોડ. નેક્સ્ટ, તાજેતરમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
રાઈટ આન્સર સુરેશ કુમાર કેતને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં મણિપુરમાં કઈ સ્કૂલે અંડર 17 સુબ્રતો કપ 2024 નો ખિતાબ પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર ડીજે ઇંગ્લિશ સ્કૂલે. નેક્સ્ટ ક્વેશ્ચન, હૈદરાબાદની સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડેમીના પ્રમુખ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર અમિત ગર્ગને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં CFMC સાયબર ફ્રોડ મિટિગેશન સેન્ટર અને કોઓર્ડિનેશન પ્લેટફોર્મ કોણે લોન્ચ કર્યું છે? રાઈટ આન્સર મિત્રો અમિત શાહ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે CFMC પ્લેટફોર્મ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભુવનેશ્વરમાં રંગીન માછલી મોબાઈલ એપ કોણે લોન્ચ કરી છે? રાઈટ આન્સર મિત્રો રાજીવ રંજન દ્વારા લોન્ચ કરવામાં આવી છે. મિત્રો રાજીવ રંજનને લલ્લનસિંહ નામે પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં રશિયાના કયા અંતરિક્ષ યાત્રીએ અંતરિક્ષ સ્ટેશન પર સૌથી વધુ 374 દિવસ રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે? રાઈટ આન્સર મિત્રો ઓલેગ કોનોનેન્કો અને નિકોલાઈ ચુબે 374 દિવસ અંતરિક્ષ સ્ટેશન પર રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે. નેક્સ્ટ, તાજેતરમાં કયા રાજ્યના એક અજ્ઞાત પર્વતનું નામ ત્યાંગયાંગ ગયાત્સો પીક રાખવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર અરુણાચલ પ્રદેશના. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કંબોડિયામાં ભારતના આગામી રાજદૂત તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વી વનલાલ મન્નાને કંબોડિયામાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં જટાયુ સંરક્ષણ અને પ્રજનન કેન્દ્રનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? રાઈટ આન્સર મિત્રો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો આ હતા મિત્રો સપ્ટેમ્બર 2024 ના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો, જે આવનારી તમામ કેન્દ્ર અને રાજ્ય લેવલની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.